તો આ તરફ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। છેલ્લા 2 દિવસથી 40થી વધુ કર્મચારીઓ હડતાળ ઉપર છે। 1.5 મહિનાથી પગાર ન થતા કર્મચારીઓએ હડતાળનો આશરો લીધો છે। આજે હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કર્મચારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ખર્ચને લઈ બિલ મૂકવામાં આવેલા છે, છતાં તેઓ પગારથી વંચિત છે। કેટલાક કર્મચારીઓનો મહિનાનો પગાર માત્ર 6000 છે, તો કેટલાક કર્મચારીઓનો પગાર 10,000 છે। આ સ્થિતિમાં પણ તેમને 1.5 મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું કપરું થયું છે। કર્મચારીઓએ હાલ તાત્કાલિક ધોરણે તેમનો પગાર ચૂકવવા માંગણી કરી છે। સર્કિટ હાઉસમાં 40 જેવા કર્મચારીઓનો સ્ટાફ છે અને વારંવાર અમારે છે ને પગારની તકલીફ ઊભી થાય છે। અમારે વારંવાર આવી રીતના સ્ટ્રાઇકો કરીને અમારે છે ને દર્શાવવું પડે છે, ત્યારે જઈને અમારો પગાર કરવામાં હરખેલી આવે છે। આ વખતે પણ 1.5 મહિનાથી છે ને પગાર નથી થયો અને મોસ્ટ ઓફ આમાં બધો સ્ટાફ છે ને મધ્યમ વર્ગમાંથી આવે છે। હવે 30 તારીખ આવતા લોકોના ઘરના રાશન પાણીનું ખૂટવા માંડે છે અને એની જગ્યાએ આજે 15 તારીખ થઈ ગઈ છે, જે મધ્યમ વર્ગના માણસોને જીવવા માટે છે ને બહુ મુશ્કેલી પડી જાય છે। અમે તો અધિકારીને પણ ઘણી ફેરી અમે વાત કરી અને અમે કોન્ટ્રાક્ટરને પણ વાત કરી, પણ બેમાંથી કોઈ જવાબ નથી આપી રહ્યું।